શું તમે એક બિગનર છો જેને ડાયટ અને ફૂડ વિશે બિલકુલ આઈડિયા નથી? શું તમે ઇન્ટરનેટની હવા પરથી કન્ફ્યુઝ છો કે ભાઈ આટલું પ્રોટીન લો, આટલું કાર્બોહાઈડ્રેટ્સ લો, આ ખાઓ તે ખાઓ અને તમારી બોડી બની જશે યા ફેટ લોસ થઈ જશે? જો તમે બિગનર તરીકે કન્ફ્યુઝ છો તો આ વિડીયો તમારા માટે છે. મિસ્ટેક 1, ડુ નોટ ઇટ હાઈ પ્રોટીન. Beginner consume too much protein, which is unnecessary અને એક્સપેન્સિવ. બિગનર્સ લેવલ પર તમારે હાઈ પ્રોટીનની જરૂર નથી. ધ પ્રોબ્લેમ ઇઝ તમને ઇન્ફ્લુએન્સર દ્વારા કહેવામાં આવે છે કે તમે તમારા બોડી વેટના કેજીથી 1.5 થી 2.5 ગ્રામ પ્રોટીન ખાઓ. આ એડવાઇસ બોડી બિલ્ડિંગ પર્સપેક્ટિવથી આપે છે અને તે ઇન્ટરમીડિયેટ ટુ એડવાન્સ લેવલની વાતો છે. બિગિનર્સ, તમે 150 to 200 ગ્રામ પ્રોટીન રોજ ખાવાની જરૂર નથી. આટલું પ્રોટીન હાઈ લેવલના બોડી બિલ્ડર્સ વિથ અ લોટ ઓફ મસલ માસ કન્ઝ્યુમ કરે છે. હાઈ પ્રોટીનના કોન્સિક્વન્સીસ એ થશે કે તમારી પુઅર ડાયજેશન થશે. બિગનર તરીકે તમારી પાસે તે પ્રોટીનને યુટિલાઇઝ કરવા માટે મસલ માસ નથી, જેનાથી તે વેસ્ટ થશે. એક્સેસ પ્રોટીન તમારા પેટમાં જશે અને ઇનડાઇજેશન ક્રિએટ કરશે. પ્રોટીન એક એક્સપેન્સિવ ન્યુટ્રિયન્ટ છે. તમે પનીર, મિલ્ક, એગ્સ ઓર વે પ્રોટીનમાંથી 150 ગ્રામ લેશો તો તે ખૂબ એક્સપેન્સિવ થશે. ધ સોલ્યુશન: એઝ અ બિગનર, તમે તમારી રેગ્યુલર ઇન્ડિયન ડાયટમાં રોટી, સબ્જી, દાળ, રાઈસ, પનીર, સોયાબીનને સ્ટીક રાખો અને એમાં એક એક્સ્ટ્રા પ્રોટીન સોર્સ એડ કરીને તમારી સ્લાઇટલી ઇન્ક્રીઝ કરો. તમને તમારા બોડી વેટના પ્રમાણે 1 ગ્રામ પ્રોટીનથી સ્ટાર્ટ કરવું જોઈએ. પ્રોટીનની રિક્વાયરમેન્ટ ગ્રેજ્યુઅલી વધે છે, જેમાં તમારું મસલ સાઇઝ અને સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થાય તેવી રીતના તમે પ્રોટીનને પણ સ્લાઇટલી ઇન્ક્રીઝ કરો. મિસ્ટેક 2, સ્ટોપ હેટિંગ કાર્બોહાઈડ્રેટ્સ. બિગનર્સ લોકો રેસ્ટ્રિક્ટ કાર્બોહાઈડ્રેટ્સ ડ્યુ ટુ મિસઇન્ફોર્મેશન. પીપલ કાર્બોહાઈડ્રેટ્સને ડિમોનાઇઝ કરે છે, ક્લેમ કરે છે કે એનાથી ફેટ ગેઇન થશે, એમાં ગ્લુટન હશે ઓર બોડી શુગર સ્પાઇક થશે. ધ સાયન્સ કહે છે કે કાર્બોહાઈડ્રેટ્સ પ્રાઇમરી સોર્સ ઓફ એનર્જી ગ્લુકોઝ છે અને તમારી બોડી માટે ઇસેન્શિયલ છે. બોડીને ગ્લુકોઝની જરૂર ઓલ બેઝિક ફંક્શન્સ માટે છે: બ્રીથિંગ, ડાયજેશન્સ, હાર્ટ પમ્પિંગ અને થિંકિંગ. જો તમે કાર્બ ખાવાનું બંધ કરશો તો તમારું બોડી કેમ ફંક્શન કરશે? કાર્બોહાઈડ્રેટ એક્સપ્લોઝિવ મૂવમેન્ટ અને વેઇટ ટ્રેનિંગ માટે ઇસેન્શિયલ છે, બિકોઝ તે એટીપી હાઈ એનર્જી મોલેક્યુલ બનાવે છે, માટે તે જરૂરી છે. તમે કાર્બ ખાવા જોઈએ પણ મોડરેશનમાં અને તેને અનિલથી બનાવવાનું ટાળો. કાર્બને ઓઇલમાં ફ્રાય કરવાનું ઓર એક્સ્ટ્રા શુગર સિરપ એડ કરવાનું ટાળો. 1 થી 2 હોલ ફ્રૂટ ખાઓ. ઓટ્સ, પૌવા, રાઈસ અને દાલ એડ કરો. એવરી મીલમાં થોડા કાર્બોહાઈડ્રેટ્સ હોવા જોઈએ. તમારી ઓવરઓલ ડાયટમાં 35 to 40% કાર્બોહાઈડ્રેટ હોઈ શકે છે. મિસ્ટેક 3, ડોન્ટ ગો ક્રેઝી ઓન યોર કેલરી restriction. Beginners go hard on caloric deficit, making the diet unsustainable. બિગિનર્સ ચાહે છે કે તે 6 મંથમાં સીબમ બની જશે. તે પેન અને ઇન્જરી વચ્ચેનો ડિફરન્સ નથી જાણતા, પણ એક્સ્ટ્રીમ કેલરી કટનો ટ્રાય કરે છે. આનાથી ડાયટ અનસસ્ટેનેબલ અને ડિફિકલ્ટ બને છે. ધ રિયાલિટી: એઝ અ બિગનર, જો તમને તમારી કેલરી લિમિટ કરતાં સ્લાઇટલી અબવ પણ રાખી રહો તો કોઈ ઇશ્યુ નથી અને તમારું બોડી સ્ટીલ પ્રોગ્રેસ કરશે. તમારું પ્રાઇમરી એમ જીમમાં મસલ અને સ્ટ્રેન્થ બિલ્ડ કરવાનું હોવું જોઈએ. ફૂલ સ્ટ્રેન્થથી વેઇટ ઉપાડવામાં ફોકસ કરો. જો આના માટે ઇનિશિયલી મોર કેલરીઝની જરૂર હોય તો તમારા એબ્સ ઇન્સ્ટન્ટલી ન દેખાય તો કોઈ ફરક નહીં પડે. વન્સ તમે સર્ટેન લેવલ પર સ્ટ્રેન્થ અને એક્સપિરિયન્સ પર પહોંચી જાઓ ત્યારે તમે સ્લાઇટલી રેસ્ટ્રિક્શન કેલરી કરી શકો છો. ડોન્ટ ગો ટુ હાર્ડ ઓન યોર કેલરીઝ. સ્લાઇટલી સરપ્લસમાં રહો અને જીમમાં મસલ સાઇઝ અને સ્ટ્રેન્થ વધારવામાં ફોકસ કરો. જો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો ડુ લાઇક એન્ડ કમેન્ટ અને આવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.